કહેવાનો અર્થ એ છે કે જોકે મજાની વાત તો દિનેશભાઈ એ છે, ઘણી વખત ઉભા થઈને કહેતા હોય ને આપણે આપણી પરંપરા જાળવી રાખવી જોઈએ, પણ પરંપરા તમે ગણો કે ને ક્યાંથી? 100 વર્ષથી, 200 વર્ષથી, 500 વર્ષથી, 1000 વર્ષથી? પરંપરાનું તમારું નક્કી તો હોવું જોઈએ કે અમે અહીંથી પરંપરા ગણીએ, સરનામું તો હોવું જોઈએ ને અમારી પરંપરા, પણ ક્યાંથી? હા, એ પાછું નક્કી થવું જોઈએ. ખાલી એક દાખલો દઉં તમને ખ્યાલ આવી જાય હું શું કહેવા માંગુ છું. ભર સફારી માલિકો દીકરી ઊભી થઈને બાપને એમ કહેતી હતી કે નેઠો ઉતાર નહીં પૈણ્યું. માને કહીને બાપના કાનુથી વાત પહોંચાડવી એમ નહીં, દાસીને કહીને માને કેવરાવું, માના કાન પાસેથી બાપના કાનુથી વાત જવા દેવી એમ નહીં, બાપને એક બાજુ ખૂણામાં બોલાવીને કેવું એમ નહીં. કૃષ્ણની હાજરીમાં ભરસભામાં ઊભી થઈને દ્રૌપદી બોલી હતી કે સુતપુત્ર છે હેઠો ઉતાર, નહીં પૈણ્યો, અને કરણને હેઠો ઉતાર્યો. એ દીકરી કેટલી ફોડવડી છે. સ્વતંત્રતા એ ભારતના લોહીમાં છે, પણ સ્વતંત્રતા સ્વચ્છંદતા ન બની જાય એટલું ધ્યાન માવતરે રાખવું જોઈએ. સ્વચ્છંદી ન બની જવી જોઈએ. પતિ બરખા ભઈ ફૂટત ક્યારી જીમી સુતંત્ર ભયે બિગરત નારી. સ્વચ્છંદી ન બની જાય એ માટે થઈને ભારતના શાસ્ત્રોએ કીધું છે કે દીકરી જુવાન થાય ત્યાં સુધી બાપને આધીન, જુવાનીમાં પતિને આધીન અને ઘટપણની માલિકર પુત્રને આધીન સ્વચ્છંદી ન બની જાય એટલા માટે મર્યાદાઓ છે. અને એ દેશ એ સંસ્કૃતિ ને જીવંત રાખીને આપણો જીવનારો વર્ગ, એમાંય પાછો આવતો ચારણ વર્ગ, જગતને કંઈક કેનારો કંઈક દેનારો. ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ મંડન દેવ સભાકા. ચારણ ક્ષત્રિય કો તારણ ચારણ, અને ચારણ આત્મજ શૈલ સુતાકા. ચારણ આત્મજ શૈલ સુતાકા. ચારણ સત્ય ઉચ્ચારણ ચારણ, સત્ય ઉચ્ચારણ ચારણ. ચારણ પિંગલ શાસ્ત્ર પઢે, અરુ ચારણ બોલ અડોલ સુધાકા. આ તો એ વખતની વાત છે. તે દિન બોલ અડોલ સુધાકા તે દિન વાત છે ને. ના પણ કેવડી બધી કેવડી જબરદસ્ત આ જ્ઞાતિની જે તાકાત. હનુમાનજી મહારાજ રામને આવીને એમ કે છે કે મેં લંકા હળગાવી, પણ સીતાજી કે વિભીષણનું ઘર બેડ્યું કે નથી બેડ્યું એવો જોવા માટે થઈને પાછો નથી ગયો. કે કેમ? કે મને આકાશ માર્ગે 2 ચારણો મળ્યા હતા અને એમ કીધું કે એ ઘર સલામત છે, તમારે પાછું જવાની જરૂરિયાત નથી. એટલે રામે કીધું કે ચારણો અસત્ય બોલતા નથી. આ છે મહાભારતમાં એવો જ પ્રસંગ. મહાભારતમાં એવો જ પ્રસંગ. પેલા જયારે ઋષિઓ ગયા ભીષ્મ પાસે કે કુંતા આવવા માગે છે, એટલે કીધું ભીષ્મએ કે મારા ભાઈથી પુત્ર થાય એમ નહોતા, સંતાન કેના? પાંડુ, એને રોગ જ પાંડુ નો હતો. ભલે પછી ઋષિનો શ્રાપ ને એકદમ ભેરું ભેડ્યું હોય, ઈંધણા ભેર્યા હોય, એ વસ્તુ જોઈ. પાંડુનો અર્થ થાય ડેટકાના પગ. પાંડુ એટલે ડેટકો, ડેટકાના પગ જેવા હોય ને એવું જેનું શરીર પીરું પડી ગયેલું હોય એ પાંડુ. અને એ ડોક્ટરને ખબર હોય શરીર ક્યારે પીરું પડી જાય, કિડની ખરાબ હોય તો પડી જાય, લીવર ખરાબ હોય તો પડી જાય, જે કંઈ થતું. એક વાત નક્કી છે, એનાથી બાળક ઉત્પન્ન થાય એમ નહોતી. ભીષ્મ નહોતું હું ભાઈ. પણ 2 ચારણો જયારે કુંતાજીની હારે ગયા, મહાભારતકાર તો એમ લખે છે કે તેરી હસ્તિનાપુર શણગારવામાં આવ્યું હતું. ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે. અને ચારણોએ જઈને કીધું કે અમે સાક્ષી છીએ કે પાંડુના નથી, પણ કુંતાને આપેલા દુર્વાસાના મંત્રથી કુંતાએ ઉત્પન્ન કરેલા પુત્રો છે. પછી એની જે કંઈ પત્તી હોય જમાનાની હોય તેમાં હું ઊંડો ઉતરતો નથી, પણ એ કુંતાના પુત્રો છે, એના અમે સાક્ષી છે. ને ચારણો 2ની સાક્ષી ઉપર ભીષ્મએ તેથી કુંતાજીને સંભાળવા તૈયાર થયા હતા. આ ચારણોએ હવે આપણે જ આપણા માન જો હાથે રહીને ખોઈએ તેમાં દુનિયા શું કરે? આપણે જો આપણામાં ન રહીએ તો દુનિયા શું કરે? ચારણ કીર્તિ પ્રચારણ ચારણ અને ચારણ મંડન દેવ સભા. આની તાકાત
આ એની ઉર્જા, એનો નાનકડો પ્રસંગ કહી અને પછી વળી પાછા ભજન વળી પાછા મજા આવશે તો હું આપને કઈ નાનકડો પ્રસંગ. સવારનો પહોર અને એક બાઈ છોકરાઓને કેતી આવે છે, બાપા જરા ડગલા ઉપાડો ને, બાપા જરા ડગલા ઉપાડો. માં ભૂખ લાગી, માં ભૂખ લાગી, હમણાં એકાદું ઝાડવું આવે ને તો થોડાક પાંદડા તોડી દઉં. ગાયે માકારા ભણિયા ત્રીએ ને તૈદ્યા બાળ વેલો વેરીને લાખા ફૂલના અને કચ્છમાં પડ્યો દકાળ. આવા ભયંકર દુકાળની માલિકુર ઈ ચારણની દીકરી, ચારણની ઘેરેથી બાઈ, એક ભેં એક પાડી, બે છોકરા અને લઈ અને ધીમી ધીમી હાલી આવે. બાપજી ઝાડવું આવે તો કે થોડાક પાંદડા તોડી. એ ઝાડવાના પાંદડા ખવડાવતી આવે, કઈ પાણી પાતી આવે, કઈ માયગું જડે તો ખવડાવતી આવે. કરતા 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 રોંઢાના સમયે ચોટેલાની પાસે રહીમ્યાન ધારમાંથી આવી અને બાઈ ઉભીને ઘોડે હવાર હામો જડ્યો. એને કીધું, ભાઈ આ હામું ગામ એ રહેમ્યું? કે હા બેન એ રહેમ્યું. કેને ઘેરે જાવું? કે રહેમ્યા ભેડાનિયા જાવું છે. હામો મળ્યો તો એ પુરુષ પોતે જ રેશમ્યો ભેડો, પણ થોડોક લોભે પ્રવેશ કર્યો અને એમ થયું કે આ બાઈ, આ છોકરા, આ ભેં, આ પાડી, આ દુકાળ અને આમાં હાચવવા પડશે. બેન કોને ઘરે જાવું? કે રહેમિયા ભેડાનિયા જાવું. અરે બેન બાપા બહુ મોડી પડી. કે કેમ? કે રહેમિયો ભેડો ગુજરી ગયો ને એની તો વર્ષે સમાહી વારી લીધી. વર્ષી સમાસી વારી લીધી. અને બાઈએ ઓઢાણમાંથી ઓઢણાને છેડો મૂક્યો, ઓઢાણી માથે ઓઢણાને છેડો મૂક્યો અને હૈયાની જે વેદના હતી ઘૂંટાઈ 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 અને હોઠ ઉપર આવી અને પેલો શબ્દ નીકળ્યો કે ભેળો યમણો ભા જાણે વાંઢો ને વર્તાવશે. મને પંથ બધોય માથે પડ્યો પણ યામણ સોસો સોસો ગાવે જો ને સગા મને પંથ રે બધોય માથે પડ્યો. મેલાન મેવલીએ ગરદણી મરી ગયો. ઘોડા અટકના આપણામાં ઘોડા ચારણ થાય. ઘણા આ દુવામાં ઘોડાનો અર્થ અશ્વ કર્યો છે, પણ અશ્વ નથી થતો, ચારણ થાય છે. મારો ગરદણી ગયો ઘર ગયા ઘોડો મુવો અમને મેલાન મેવલીએ પણ અમે રખડી રખડી રાન થયા તા તો રોડ્યા રે સમયે ભેડા ભાંગી ડાળી અમે જેને આધારે ઉભતા. એક પછી મરહિયો નીકળતો ગયો. જેમ જેમ બાઈ ને હૈયામાંથી વેદના નીકળતી ગઈ ને એમ ઘોડી છે ને એ ડાબલાથી પથ્થરની થતી ગઈ, પાણાની થતી ગઈ. આદમી ચેમકો કે ઘોડી પથ્થર થઈ ગઈ એટલે હું પથ્થર થઈ જાય અને રાડ નાખે બેન બસ કર, હું રેશમિયો ભેડો. એ હું રેશમિયો ભેડો કીધું એટલે માથેથી દે ઓઢણાનો છેડો
મોઢામાંથી હતો એમને રાખીને કીધું કે ભેડા મોવા મોઢું તો હું નથી જોતી, પણ છતાં એટલું કહું ભેડા તારું મળું પડ્યું હોત ને તો મળાને બેઠું કરતી મારામાં તાકાત છે. હું એ ચારણની દીકરી તારા મળાને બેઠું કરત. અને એ શબ્દો કીધા કે મારી આંખ અમૃત હોત તો અમે જાતા નહીં જીવાડીએ, પણ હવે જરવા માંડ્યું જોને ઝેર બધોય રસ ગયો રે સમિયા. બેડા ખેડૂના દીકરાએ વણ વાવ્યું હોય અને બધી વીણી લઈ લઈએ, બધું વણ લેવાઈ જાય અને પછી ઘેટા બકરા વાળાને એમ કે હવે તમારા ઘેટા બકરા વણમાં મૂકી દો, અને વણમાં ઘેટા બકરા મુકાઈ જાય ને એ તરી નીકળી જાય. પછી એમાંથી 2 પૂંભળા લેવા હોય ને તો 2 પાણ પાઈ અને એમાંથી પાછા 2 પૂંભળા લઈ હગાય. પણ એક વખત હાઠિયું થઈ જાય ને પછી 5 ગણા પાણી પાવતો પૂંભળું ન આવે. તારા મારા સંબંધની આજે હાઠિયું થઈ ગઈ છે. સંબંધ નીકળ્યા અમે વીણેલ વણું ને વાળીએ, પણ યામાં હાઠી હુકાતે બધોય રસ ગયો રે સમિયા. અને તઈ આદમી એટલું કીધું તો એક કામ કર બેન, મારી ઘોડી પથ્થરની થઈ, હું પથ્થરનો ન થાઉં ત્યાં સુધી હવે તો તારા મરહિયા બંધ કરતી નહીં, નકરા ભાર લઈને જીવી નહીં, ભાર લઈ અને હું જીવી નહીં હગું. અને મેઘાણીજી લખે છે કે બાઈએ પછી એટલા મરહિયા ગાયા કે ઘોડી પથ્થરની થઈ, ઘોડે અહવાર પથ્થરનો થયો, અને મરહિયા ગાતી ગાતી બાઈ પોતે પથ્થરની થઈ, ત્યાં સુધી પથ્થરની થઈ. આજ પણ કે છે રેસે મેં ધાર માથે જાવ પાણા પીડ્યા છે. આ તાકાત. ઘણા યુવાન વર્ગને કદાચ ને એક પ્રશ્ન થાય કે આવી ઘટના ઘટે, સાયન્સની પકડમાં ન આવે, આવી ઘટના ઘટે, આવું બને કે તારણોની વાતો છે, આવું થાય તો એને માટે એક જ દાખલો છે કે મંદિરમાં રાખેલી મૂર્તિ છે એ પથ્થરની છે, એની પથ્થરની મૂર્તિની માલિક આપણે પ્રાણ પીર્યા છે. તમારા હૃદયની વેદના, તમારા અંતરના આહુડા અને તમારી પ્રાર્થના છે એ પથ્થરને જો ચેતન બનાવી દેતી હોય તો કોઈના હૃદયની ક દુઆ છે ચેતનને પથ્થર કરી દે, 100% વાત છે. માટે તુલસી ગરીબી ન છેડીએ, બુરી ગરીબ કી હાય, મુવા ઢોર કી ખાલસે. અહીં તો લોહા ભસ્મ હો જાય. તારણ દાયરો બેઠો છે, વાયુ બેઠા છે, બધા બેઠા છે. અટાણું જે બધું કીધું એ બધું શાસ્ત્ર દ્રષ્ટિએ જે કંઈ, પણ હવે મારા પોતાના વિચારથી આટલું કહું છું કે આ એક દુઆને આખી જિંદગી ન ભૂલતા, બીજું બધું ભૂલી જાવ તો વાંધો નહીં. આ એક દુઓ આખી જિંદગી ન ભૂલતા. ઘણી જગ્યાએ બોલ્યો છું, પાછો ફરી વાર તમને કહું છું કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ, થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. સુકા સરોવર સુકાઈ ગયું હોય, માલિક માણા વ્યા દયા ભરોંડા પડી ગયા હોય, એ તળાવડાને કોઈ દી એમ ન કહેવું કે તમે ખાલી થઈ ગયા અને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચાકડુંનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી ન કહેવું કે તમે ખાલી થઈ ગયા અને તમારી પાસે કાંઈ નથી. કારણ દુકાળ 1 વર્ષ થાકે, 2 વર્ષ થઈએ, 3 વર્ષ. દુકાળ થાકવાનું તો છે ને, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 3 વર્ષે દુકાળ થાકે અને આહાડની એલી મંડાય. તેથી પાણી પેટે ઢેડાય અને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા ન જાય, કોઈ સરોવર બોલાવવા ન જાય, પાણી પેટે ઢેડાય. રેડું નાખતા સરોવરમાં જાય. એમ પરંપરાને ચારણત્વને આપણે સાચવી રાખ્યું છે તો સંપત્તિને તો એકદી પેટે ઢેડાઈને આવવું પડશે. સુકા સરોવરા અને ઊંચ ઘોડા એની કરશો ના કંગી કોઈ,
ફોડે ને ઘણે દેહડે પછી ઘીના ઠામમાં ઘી હોય 5 નથી દૂધાણા મોરા પડે ઘીના ઠામ અધે ચડી જાય ભાદરવે મેયું મળવા માંડે તેથી એના ઈ ઠામ પાછા હેઠા ઉતરે અને એમાં ઈ ઘી પડે માટે તુલસી ગરીબીના છેડીએ બુરી ગરીબ કી હાય હું અઠોર કી ખાલસે લોહા પસંદ